છો? બધા મજામાં છો? કારણ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે ને મસ્ત મજાની સવારના 9 વાગી ગયા છે અને આજે પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારા વ્યૂ रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ ભાઈ જો અટાણામાં પેંડો ખાય બોલતો બસ પછી કેમ સબસ્ક્રાઇબ કરી દો પછી લાઈક વેલો આપતા તો મિત્રો વેલો એટલા સમય પહેલા તો આ જ વિડીયો મેં આપણા બ્લોગમાં એક વખત તો કરવો પડે મને અહીંયા તો બધીને કરી દે હું આમ બધીને ખાતા હો ઘણી ટીવી જોઈ જાઓ હા એમાં રિક્ષા કઈ કેટલા ના એ બપોરે આવીએ એ ભાઈ ગાડીવાળો ને થયા જ રિક્ષા અમે એટલે મિત્રો નાસ્તા પાણી કરી લઈએ નાસ્તામાં દઉં ચા બને ચા કાઠિયાવાડી ચા એ ઘરમાં લેતા છે હે ઘરમાં ઘરમાં લેते थे घर में ना तो हमारी माँ बढ़िया हूँ पाना उठ के कामा आई तो बेन क्या हूँ थी ये पाटला काटने ए वियू હું તે ભાઈ પાટલા મિત્રો બે યુટ્યુબમાં ને ફેસબુકમાં બે જગ્યાએ આ બ્લોગ જાય તો ફેસબુકમાં જોવાવાળા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી આવજો ને સબસ્ક્રાઈબ યુટ્યુબમાં જોવાવાળા ફેસબુકમાં ફોલો કરી આવજો अभी मजा आएगा ना भिड़ो बस એટલું કામ કરજો લાઈક કર દો બધા લાઈક કર દો અમારા વ્યૂ ભાઈને ભણવા જવાનું ક્યાં જવાનું જો મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે તો હાલો નાસ્તો કરી લઈએ હાલ વ્યૂ નાસ્તો કરી લે આપણો ચા છે એટલો જ કેમ ચા આપ મારો છે આ પીવા માટે છે અને આ છે ઘી નાખેલું છે દેશી ઘી છે ગાયનું એ નાસ્તો કરવા માટે છે તો બસ હાલો મિત્રો નાસ્તો કરી લે નાસ્તો કરીને પછી પાછો બ્લોગ શરૂ કરો આવી ભાઈ નાસ્તો કરીને પછી કહેતો કે નાસ્તો કરીને પછી બ્લોગ શરૂ કરીએ પાછા હા મિત્રો માવો ખાવા પાકી મસાલો કાચે પાત્રીનો માવો હેડે રોપારીનો માવો હું આવું ગયો હું જાવ કામે મિત્રો આપણે પૂગી ગયા સાઈડ ઉપર અને કામે આવવાનો હતો પણ તમને કહેતા ભૂલી ગયો હતો હવે અત્યારે સાઈડ ઉપર પૂગી ગયો ને આ આપણું મકાન છે આજે ઉપરના ઓલેથી તમને સો આખો બતાડી દો આ આપણું મકાન છે ઓલીગરની પાછળની દિવાલ એક પૂરી કરી નાખી આપણે ઓલીગરની પાછળની અને આ દિવાલે આપણે પૂરી કરી નાખી એમાં અત્યારે પહોંચનું કામ ચાલુ છે જોઈ શકો છો તમે ને અહીંનો વ્યૂ જોઈ લો આ કે આંબાની વાડી છે અને હું અત્યારે ઊભો છું બાથરૂમ ઉપર એટલે ના ભાઈ
બસ મિત્રો આવો કંઈક આપણો વ્લોગ આવે, બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અને જયદીપભાઈને તો તડકો લાગે જ બહુ જ ને. જયદીપ તો ભાઈ બેલ તો અહીંયા તારે જે બોલવું હોય બેન અહીં જો એમ બંધ કરી દો, કામ રાખવાનું ભાઈ. મિત્રો અહીંયા નાહવાની સુવિધા એક નંબર છે. કુંડી અહીંયા આખી છે, એમાં કુંડીમાં પડી જવાનું, ભેં પડી જાય ને એમ. અમારે જયદીપભાઈ ભેં પડે ને એમ કુંડીમાં પડે 5 વાગે. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, મજા આવશે. આજ મજા તો હું આવે કાયમનો બ્લોગ હોય એવો હોય એટલે તો તમે કોઈ લાઈક સબસ્ક્રાઈબ કરતા ને. હવે મિત્રો આપણે બપોરે 1 વાગે અટાણે 2 વાગી ગયા, સોરી 2 વાગી ગયા. 2 વાગે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને આપણે દિવાલ પૂરી કરી નાખી. હવે ઘેરે નીકળવું. હા તો આપણે આ દિવાલ પૂરી થઈ ગઈ કમ્પ્લીટલી. કેવી લાગે કમેન્ટ કરો હાલો બધાય, દિવાલ કેવી લાગે. અને બપોરે વખત નાહવાની બી મજા આવી ગઈ ઠંડા પાણીએ. આ કુંડીએ જમી નાહ્યા, બહુ મજા આવે એમ. તો હાલો હવે ઘેરે નીકળીએ. ઘેરે જઈને પાછો આપણે વ્લોગ ચાલુ કરીએ. મેં કીધું પેલા બધા મિત્રોને બતાવી દઈએ કે દિવાલ આપણે કેવી કરીએ, કેવી હતી ને એવી કેવી કરી નાખો. ગાડી તો અડાણે હીળે છે એટલે સીટ નહીં ગરમ હોય. હાલો મિત્રો ઘેરે જઈને પાછા મળી ગયા. હલો મિત્રો ઘેરે પૂગી ગયા આપણે ને. વિયુભાઈ જો અમારે હું ખાય છે. વિયુ શું ખાય છે? કોણ લાવ્યું? કેટલાનો લાવ્યા? હે દુકાનેથી લાવ્યા? હા અહીં કે તો ખરી કે હાલો કેક ખાવા. કે પાછો કે હાલો કેક ખાવા. આમ તો કર બીજું, આમ તો કર, આમ કે આમ હાલો કેક ખાવા. હા વાહ એટલે આપણું થંબનેલ બની ગયું. રહ્યું થંબનેલ આવી ગયું, થંબનેલ આવી ગયું. થંબનેલ તો કોણ દેખાય? હે બપોર પછી ના 3 વાગી જાય મિત્રો. હવે ચા પાણી પીએ. ગરમી ગમે એટલે બાકી ચા તો પીવાનું. ચલો શું કહેવાય, ચાઇના વાળા ગરમીમાં એસીમાં બેસે, અમેરિકા વાળા ગરમીમાં સ્વિમિંગ પુલમાં નાય. મારે ગુજરાતી 50 ડિગ્રી તાપમાન હોય ને તો ચા પી. બ્લોગ બનાવો બ્લોગ. ચા આવી ગયો છે, ચા આવી ગયો છે. આ તો સારી મસ્ત આવું ઘૂમટો ગાઈ ગયા, ઘૂમટો. બસ 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 ગરમા ગરમ ચા, ઊની રોટલી ને કારેલાનું શાક ખાવું હોય તો ખાય, બાકી ને તેલ લેવા થાય એની વાળું છે. ને અટાણે જો તાપમાન અંદાજિત હે કેટલું 42 ડિગ્રી તાપમાન હશે અત્યારે. 3 વાગ્યા તોય એટલું તાપમાન છે, 40 થી 42 ડિગ્રી હશે. હજી તો કાલનું ઓછું થઈ ગયું થોડું, બાકીને 45 થી 50ની વચમાં આવતું હતું. કાં વિયું કેટલું આવતું ભાઈ? વિયું કેટલું આવતું? 3. હલો મિત્રો પેલા ચા પી લઈએ પછી પાછા આગળ કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. હે એને 3 જ છે, 3. હલો મિત્રો આવી ગયા આપણે ડેરીએ. ડેરીનું કામ હાંસી લઈએ અને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. ને તો બહુ મોટો બ્લોગ થઈ જાય. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો તમારી રીતે. અને મારો માણસ તો આમ જ ફરી ગયો. હાય કરી દે, હાય કહી દે કે સબસ્ક્રાઈબ કરી નાખો બધા. લાઈક સબસ્ક્રાઈબ ફોલો કોમેન્ટ બધી કરી દેજો.
હાલો મિત્રો, તો અહીં આપણે બ્લોગ પૂરો કરીએ. મળીએ પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી મિત્રો. તો હાલો મિત્રો, હવે ગુડ બાય.